અરે જે અંગૂઠાને ગુંજ્યું કાઢ્યું અંગૂઠે મારા જે જઈ જઈને પાછો આવું તો અંગૂઠો આવતો નહીં કે બધા અંગૂઠો તો હાબદો જતો રહેશે શું છે સર મશીન મારો જે બીજું બચ્યા છે અને લોકો કહે છે મારા આવે છે મારો જે અંગૂઠો આવતો નહીં અરે અંગૂઠા તો મારે જબરમાં તો થકલો છે ના કરવાનું કોમ કરે છે અંગૂઠો કે હાથે તો થયું ને તો હાથે તો ના જ પગનો હાલતો આવું એટલે કહું કે મારા પગનો લઈ જતા ને હાથનો ના આવતો હોય તો એટલે મને એ કેવું છે મારે કારણ કે મારે જેટલા પાસ આવશો એટલા પડે તમારે નહીં આવતો અંગૂઠો તમારે નહીં આવતો હજા પણ નહીં તમે આવતો આપજો મારે મશીન બોલા અરે આ ડમરુ બા આશા બોલ કરો બોલ બોલા હું કંટાળ્યો છું અંગૂઠાથી શા હું થયું પાછું નહીં આવતો શેમ નહીં આવતો શી ખબર આમ અંગૂઠા મારા હું જઈને થાચો બે હાથોના અંગૂઠા મેળવું છું અંગાથી ઓહો તો તમારો અંગૂઠો તો આવી ગયો છે અરે અંગૂઠો તો આ તો નહીં કહેવાનો મારું શરીર આખું નહીં કહું અંગૂઠો આવું ગાય આ તો ગાય મજૂરી વધારે પોકતો નહીં પણ કોઈ હાથ નહીં આવે કોઈ વારમાં હાથ નહીં કાઢ્યો મને એવું છે તાને શું કેવું થાય છે એનું એ તો કરે કાકા તમારે નહીં આપતો તો કોઈ લઈ નતા દે હોજી બોજ્યું હા ના તો લઈ ગયો કે તારે રોસા પડ્યા ને કેટલા ધક્કા ખાધા કોમલ કશા નહીં કંટાળી જઉં છું હું બરાબર માથે બરાબર બરાબર અંગૂઠા વાળાને પાંચ રૂપિયા ચાલી આ અંગૂઠા તો જાન જીવન તકલીફ જ હોય છે નેટ જતો રહ્યો ટાવર જતો રહ્યો આ ટેકનું પૂછડું બધું આ રોટા જબરજસ્ત બે હું કહી જાય કામ આ કપામ દવા છોડવા જવું છે દવા છોડો હા હું દેવના કપા જતા રહ્યા ને એટલે દવા મૂકી તો મેકી દઉં આ તો એટલે ઉદ્યોગ ને દવા લેવા છે ના કાંઈ તમે છોડો કેવો ને તો ઉદ્યોગ તો મરી જાય હું વાત કરતા હશો તમે અમારે એક જણ એવું કર્યું હતું તમે કંટાળી જશો ના ના તમને કહું છું વાતો કરો છો તે છોડો તો ઉદ્યોગ તો મરી જાય તો એટલી રિહાઈ હતી ને કે ડોહાને પાટું મેલી એવી રિહાઈ હતી મને દવા પીવાનું કે છે મને અને મને દવા પીવાનું મારે ઉપર દવા પીવી પડે અરે ડોહો ખબર પડતી નહીં બસ આખો દાડો ઓટા મારવા છે ટાઈમ સર જવું ના પડે ટાઈમ પર નેટ જતું રહે એટલે 3 વાગ્યા પછી જોઈ તો આવતું હશે નેટ સિમેન્ટ નો પત્રો છે આ સિમેન્ટ નો પત્રો છે તૂટી જાય ખબર નહીં પડશે ઓટો આયો તો મોટો ઘોડો લઈ જાય એ હું લઈને આવ્યો તો તારે ખુદ લઈને આવ્યો છે તારે આ સિમેન્ટ નો પત્રો બે ફોડી નાખ્યો એમાં હું આજે મારો ફોડે હતી અરે બિલકુલ આવું કર્યા અલ્યા ઓને સમજાઈ દેજો ને કા વેલા અરે બાપ પછી જાવ હું કહી દીધું હું કહી દીધું અલ્યા પહેરીને આ ગલોડો મોટો લઈને આવ્યો છો ઓદરો કાઢો હોય ઓદરો છે અરે વાંધો તો થોડા હાથમાં ચાલે મકાન કોઈ છે ઓદરા નિમિત્તે આવ્યો ને અને પત્રો ફોટો તો પત્રો નો હાલ લઈ આવવું પડશે અરે લોખંડ ના નાખતા પણ નો ગુંટા નહીં આવો અલ્યા પણ મારે સિમેન્ટ નો રાખવો હતો કાકા મને લાખમાં આવ્યો અરે હાથી લે દીકરા ઓ રાખો મારે શું અરે હરા મારે તો હરા મારે એને અલ્યા પત્રો ફોડી નાખો તો બધા પત્રો લાસો કે અરે હું ફોડા પણ કાકા તાર કાલે ફોડો તલા ઓ ઓદરે ફોડે ઓડા પાઈતા એટલે ડમરુભાઈ એ તો ખબર પડે કે મારે સિમેન્ટ નો પત્રો છે આ સિમેન્ટ ના પતરા પર કોકરી પર સિમેન્ટ નું પતરું ફૂટી જાય યાર અરે ફૂટી જાય તાર ઉપર કોટા પર કર્યા પણ હોય કે મારા કોટા ભરા ના ભરા તમારે તો જોવાનું આવે તાર પછી તું વાતનું કરતા થોડું બનાવ્યો બધા તું એવો લઈને આવ્યો છે તો ભાઈ મારા એક તમારો વાંધો ઉકા કાઢવો છે અરે વાદા કે હાથે જોયા બુલેટ કાકા હું તો ઓર્ડર કાઢીને ઘેર જતો તો એ મારે માનું કીધું કે તું આ પત્ર ફોડી નાખ્યો એ તું પછી મેં તને એટલું કીધું તું કોઈ ઓર્ડર લઈને ના આલ્યા એમ કીધું તું દાને આરો જુઠ્ઠો છે નફટ છે તું ના ના નો દે અરે ફોટો કે બાગ માં ના અરે વિકા ના ઉપર તું સારો તો પત્ર પર ચડે જ નહીં હું તો તાર પછી લા ના પડશે લા ફોટો કેવો મારે એમને તમે જતા હોય તો મારે તમને હોર કહેવાય તો પણ મારું એને તને આ તો મોઢા મોઢા તો બાજા ટકા તો હોય તું અલ્યા તે ઓર્ડર પર બોધી રાખતા હોય તો પણ મોઢા તો થોડા માર પાડેલો છે અમાર બાબા પછાડી જતા આવે છે તમે જોન યાર હવે તમે જવું હોય જો ને તમે મારા હંગાથી લડશો ને આ તમે લડવાનો જ ખોટી દેશો જ્યાં જોઈએ ને તાને તમારા મારા હંગાથી ઝઘડો જોય ના તમારું તો મોબાઈલ કે લાખ પર લઈ મોટા દિન કરો તો ઉપર મોઢા છે હતા ને ચાલાવો તો આમાં આયો કાર્ય હોય કને તું તો પછી આ તો હોય તો ને એખરે હું તો જાને અકડોમાં ખુશ થઈને આકા અરે ખુશ હોય અરે મામા ના પણ બધો અરે તું બચે તમને અરે અમે તમાર અમે સુરત બીચમાં મરી ગયા અરે આપણ રખા બાબા આવો કઈકા
એકલો છું એટલે એમને સમજવાનું ડોહા ને કે ઊંચા કાન ત્રણ વખત પસારે અરે, એ તો- આજે લાવે પાછો. અરે તમે 4 જણા હતા હું ખેંચી લઈ જાઉં છું એવું તો ક્યાં નહીં મારો આનો દિવાળ જ નહીં. વાહ મોટા સાહેબ થઈ જાય લે, રસ્તો થાય લે, રસ્તા રીતના જોડે ડોહા. તો રસ્તા જ નહીં છે ઉપર થોડું પણ રસ્તામાં કાંઈ ખેતર નહીં રહે આ છે 80 વર્ષ થયો એ આ કટ્યો તો ને ચાઇના. કચેર તો આ સાઈડ ને લગાડી અને લેટ જ ના આવે છે કચેર રાતે પત્રો ફોડી નાખ. ના યાર થોડો આય અને વાડા વાડા કે અમે તો નોતું કરે ને ઓવા અમે આવડું થઈ જા મારા અંગાએ નહીં ટકો લે છે કહો ડોહા. અને આ તો આ શરમ નહીં ને પછી. અરે શરમ નહીં આ તો રાખી કોઈ શરમ નાખે ને ઉઠે નહીં માલકો વળી બધા ચાલાકી નહીં કરવાની હોય કર્યો. ઓવા તમે પોતે આ ઓઈલી બનાવી છે ને આ વૈકનામાં આ બનાવી દો ને ઓહ. આનો તમારા નજરે ચડી ગયો છે બહુ. દાદા વાહ, વાહ, વાહ. એ કે નજર ચલા છે તમે બે જણા પ્લાન બનાવો છો કોઈકન નીકળીએ ને એટલે આપણે ઓલી કટેવો કરીએ ઝઘડો ખોરીએ ઝઘડો. તે ચાખો તો કોઠે લેકે તમે ફાવે તા કઈ આ ઝઘડો તમે કરતા જ નહીં, તમે અહીં ઝઘડો ચાલુ કર્યો. અમે એમ નહીં. એટલે આ વૈકણ વાંદરો તો દેખાય છે ડોહા હોય વાંદરું તો દેખાય છે તમને આખા કંપાઉન્ડ. એ તો હું આમ કાઢી આમ પણ આમ ભૂલે તો આ તો ના બન. તમે બોલાવો એક અમે બલિયારા, તું તો ચઈને અરે તો બલાલો બલાલો ખાલે નહીં આ બલિયારો જ કહેવાનો બલિયારો. અરે બલાલો ના કેતો યા હું તો અલ્યા પણ તમારા આ મારે ઓઈલી નાના છે કેવું કાઢીનો હું બીજા રમવા તો કરો. ઓઈલી તો મોયા નો હતો મોટી ગાડી કાઢી તારે આડી જ તો ઓ રેડું આડું તો અડાડા આ આખો તો ભોડો ફોડી નાખો તમારી. અરે ઘોડાને ચોકા પાછું બેઠો હતો કાકા તો કેમ ઝૂલે પાડી ના અરે કા તો બંદૂક છાપડી આ તો અમે હાલ પાડ દે હમણાં ઉપરા. હું તારા વચ્ચે ન કરવાનું ઓય જ ને હા કહો હું ના હોય ને વચ્ચે તું તાર ના કર હા એવો રોકો ચોકો એ ના તમારો રસ્તો હે? અરે તો પાછો લેવો વળી લ્યા અને પાછો કાવાનું છે માથે તને પણ કાકા હા. ઈવાનો રસ્તો એવું કરે ના ના આપણો છે રસ્તો આપણો છે કાકા. હા કેવા બીવડે ઓજો તો પાછા પાડી દીધા ને હા એ તો આપણે ઓખાળ કરે કાઢે તો વિંડા મૂતરી જ હોય ઓય નહીં આમ ફૂટ એટલું કઈ હક તમે પકડી જાને તો અલે આવી બધી કચરો નાખો દે ને. એટલે હું કુંડું કરો છો એકલા એકલા કોણ કોણ કરો છો અલે આવા વાળું ભાઈ. એનો વિસ્તાર હતો હમણાં અલે ઇસ્કાન તો વાત જ છોડી દો મને તો કંટાળો થઈ ગયો અલે કેમ? અલે આ વિડિયો બનાવી છે ને હા તારનો તો આ આટલો બલિયારો રહ્યો ને આવો ડમરુવાનું પછી અલે બે દાડાથી બધા શીખવાય તો શું છે બે દાડાથી નહીં આ બનાવ્યો તો તારનો હમણાં મારા એવું જ થયું હમણાં અહીંથી complaint જતો ને દવા છોડવા ઓહો. મને કે દવા પી લ્યો આ બધું શું કહેવાના આવે છે અવરું આદમી તો નહીં બચ્ચા જતો યાર. પીવાનો અંગૂઠો ના આવ્યો એમાં આપણો કેટલા ટકા આપણે કે દવા પી લ્યો ચાલતો છે આવું કંટાળો થઈ ગયો બોલો. દેવાય ને ધોકું બોકું નતું હાથમાં અલે આપણે ઉંમર જોઈને ના બોલાવાનું પાછા મેં હોય ને તો કાઢો કોઈ ઉંમર જઈને હવે તો ના બોલે ને તો માથા ચડી જોયા તો એવું હોય તો બે હાથ દેવાના ઉતાર દેવાના છે વળી દવા સોટો છે ઓવા પાણી પર આવ્યો છે હા હવે અરખાઈ આવી છે જો આ બે જણા તો એવી પીન મારું ને તો બે જણા લડવામાં જ ઊંચા જ ના આવું હવે અરખાઈ આવી છે જઈને ડમરુબાને ચડાવું હા બધાને નરસ ડમરુબાને ચડાવું પ્રથમ પાછા પડ્યા તમે ખોખો હતો તો હવે તો પૂરી વચ્ચે હું પાડી એવાના તો એવું કરું ને આ બાજુ થોડું ભરાવું પેલી બાજુ ભરાવું અને એવા બાકે એવું કરું ને તો હમા હમી તલવારો આવી જાય લાકડીઓ આવી જાય એવા બગાડું તમે જુઓ લાખમાં આવ્યા છે ને ઓરી બનાવી છે ત્યાંથી આ બધાને વિતાર વિતાર કરું છું અરે તું ऐसा કરવા નહીં જો અરે ऐसा કરવા જાકે બધા કેટલા છોકરા પોલીસ ખાતા મને મિલિટરીમાં આવી ગયો કાકા બીમાર અરે બીમાર હતો પણ તું દવા લાવ પણ ऐसा કરવા જવું પડશે દવાખાને લઈ જાઓ તમે અરે તો ડોક્ટર ને કેટલું રાખ્યું તો આવા કે દવા કરજો મેં કઈ દેડું છે જતો હોય છો અરે પૈસા ત્યાં ચિંતા નહીં મારે એ ઓળખોય છે મન તો શરમ આવતો હે અરે પૈસા એ કરું શરમ આવું છે જતો હોય તે કઈ છે હું દવા લે અરે આ જો તારે જમાનો ઓઈની તારે પડી ગયો એટલે તારા સફામાં માતા આવી છે પૂરી લાવે લે શું કરવાનું અમારો ગામમાં જે ચાલી ઉડે કિનારી પર ડમરુબા શું દીધું તમારા અલ્યા માર તો માર જે પેલા નીકળાના માર કવિતા માર થઈ
શું દવા થઈ હતી આ ઓછો નહીં તમારે કરવા છે અને કાંઈ પૈસા નહીં દેખાડવાનું ઓમ તેમના છોકરા જોતા બોલી નોખર છે તો એ એટલો હતો એટલો હતો એ ભૂલકા બે જાય મારે હું જોવાના બે એટલો બે હતું કે ઠોકવું હતું ઈવોના. આ ધોકા તે ગાજા તા આજે મોકો હતો મારવાનો બોલો તમારે ના આ ફેર એવું આ ફેર ઘાટ કરવાનો જ છે શું ગાઢ કરવાનો આવો મોકો ફરીથી ના ના મળે. આ તો મને આવશે 12 મહિના મોડે આવ્યો તને ખબર ના પડે ઠોકર આ કિલોની નથી બે પતો કોઈ નાખે હું હતો શું કરવાનું એને ઠોકવાનો હતો એટલા ફોન છે ભાઈ વિકલાંગ મારવા છે નહીં મારતો અરે આવું વખો છો તમને હવે નહીં મળે હવે એ તમારો ગોળો કરશે ના ના તમે આ ભેર આવ્યો તો ના આવ્યો તો એટલે મને આવડે આ હું દવા છોડતો હતો તો ઈસ્કારો વાપર્યો પછી આવું મેં કીધું લાવ જવું હું કેવું થવું છે ના ના ઇસ્કાલ ના બધું તો મારો અરે રસ્તામાં બેઠા આવ્યો છો એટલે હું તમારા પાછળ જ હતો હા તમારે ચિંતા કરવાની જરૂર નથી ઠોકવાનો હતો બરોબર નો ના મેં ઠોકો ને તમે તો જોઈને જોઈ રહ્યો તે કમકા દે અરે ના જોઈ લઉં ડબલું બા આવું વાત કરો છો મને ના, ના. કાચો રેસી રે ભાઈ પડતો ના ના એ તો મને અંધર પર તમે તો તમે પેલો કાચો છે તાના આ રસ્તામાં માટી બાટી નખાવતા નહીં નાખ્યું કાજનો બાદો થાય છે ખબર છે આ એ વાત તો સાચી છે તાના એ યોના કારણે ત્યાંથી ઓલટી બનાવી છે ને ત્યાંથી ઇસ્કારા કરું છું ઓહો અને હું એકલો પડું છું નકર ચાંદા આવો ઇસ્કારો કર્યો હોય મને પણ આ તો તમે બે જણ હતા એને તમે કેમ એકલા કહો છો તાર એકલો જ બતાવ બીજું કોણ સાથ કેમ? હાલે હું એકલા જ ઈસ્કારો કાઢે તો આ એક તો તમારા પછી તો પોકા છે તો એટલે જ કહું ઠોકવો હતો એના તમે મોટા તો એકલા ની બોલી એકતા રે. ભાઈ અમારે એને કોની આવે છે એટલે નહીં બોલી શકતા આમ. જો આ એક વાર ઈબો જાય ઓલા માર પાસે કામ છે આ તો તમે ઇસ્કારો કરો તો હું તમારા પાછળ જ હતો કોની હોન આપતો કે મારું કે અમારા ભાગનું પણ તમારા આ રીતે હોય છે તાને. સમજ નહીં આલે તું હું તમે પીવાનું પાણી આલતા નહીં તમે ચોથી શેતામાં પાણી આપશો મને અલે શું પીવાનું પાણી તે કે રોટો ચા ડબલાનું પાણી પછી કોંડી પડી ગયો તો ઓ લોટા જવાનું પાણી હોતું હશે આ તો પાણી મારવાની વાત છે વાત અરે કરો. કે તું પીવાનું કે કિસે પણ મારું કેવું તાના રોટો ચા ડબલું પડી જાય આ એ વાત બધી જવા દો તો તમારે ઠોકવાનો તો હું તમારા પાછળ જ ઉભો રહેવાનો હતો બોલો આગળ તો મારા પૂછી તમે તો ભરવાનું ને ઊંચે જ ઉભો રહેવાનો અને ઠોકજો તમે તાજો નહીં આવતો તમારે ભેગું તો કે તમે કોઈ બહુ અધિકારી ના આવેલો ના ઊંચા જો સારું હેડો આ વખતે ઇસ્કારો કરું હેડો હા. શું તમે ચેવા મારા પાછળ આવીને ઉભા રહો. ના ના પૂછી ના સાઈડ માં ઉભો થઈ કાકા એ ઈસ્કા કહે તો આપણે પાછા જઈ કઈ વખત ઠોકી નાખું ના ના તું પૂરા ફાકા અરે, લે હું તમે ત્રણ વાર ઠોકશો તો હું ચાર વાર ઠોકું. એ તો- એટલે ધોવું એટલે ધોવું આજે કઈ ઈસ્કારો કરો ખાલી હા હેડો હા તમે તમે ચાલુ કર ચાલુ પછી તમે કાકો પછી જોવાની મને જો હું ઇસ્કારો કરું હા. તો પોણી આલવું પડશે ને તો મારે અરે આપવું આલુ પડશે. બોની આપણે અમાર વધાર છે બધા ઓવા આ તો પણ આપવું પડશે અચ્છા આલુ આપી દેવી કોની તારે હા હેડો મારો પંપ તો પડ્યો મારે દવા છોટી છે આ તો તમારો ઇસ્કારો જોયો ને હા. એટલે હું તમારો ભેગો થવા આવ્યો આ કે જો નવા બસ હોતો અને આપણે ચાવીનું કાઢી દીધા હું કહું ચાવી કાકા ચાવી લઈ આવો છો થઈ અને આ મજબૂત મોકલી દેવા તાને ચાવી આપણે લાઈનો બોલ્યો ભેળ પછી આપણે હા તો લઈ આવો એ કારણ તું જોઈ તો છો કારણ હલાઈ દો તો શું કરે છે નહીં આપતા લોક આવી ગયા મારે બહુ ના આપણે બે ચાવીઓ નાખી છે એક હોય અને ઘેરા ખુલી દવાઈ કર જો લઈ આવો ક્યાંથી આ લે કે તું પકડ લે હું ગોમતે ના આવજે ના જઈને આવો એ હું આવું